ચોરીનો બનાવ સતત વધી રહ્યો છે ત્યારે માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે। ફૂટપાથ પર રહેતા એક શખ્સ બે બાળકોને આંતરી લઈ રેલવે ટ્રેક નજીક લઈ ગયો હતો, જેમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। ડિંડોલી વિસ્તારમાં રહેતા 7 અને 8 વર્ષના બે સગા ભાઈઓ ગત તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વડાપાઉં ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા। વડાપાઉં ખાઈને પરત ફરતી વખતે ડિંડોલી બ્રિજ નજીક એક અજાણ્યો ઈસમ તેમને મળ્યો હતો અને આરોપીએ બંને બાળકોને ચોકલેટ અને વડાપાઉંની લાલચ આપીને પટાવ્યા, ફોસલાવ્યા અને ડિંડોલી ખાતેના રેલવે ટ્રેક પાસે એકાંતમાં લઈ ગયો હતો, જ્યાં તેણે આ બે ભાઈઓ પૈકી મોટા ભાઈ 8 વર્ષના બાળક સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું। કૃત્ય પૂરું થયા બાદ નરાધમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એકસાથે ચાકુ બતાવ્યા હતા। તેણે ધમકી આપી હતી કે જો તેઓ આ વાતની જાણ તેમના પરિવાર કે પોલીસને કરશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે। ત્યારબાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। ડરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈને હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। આઘાત પામેલા પરિવારે તાત્કાલિક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યો હતો કે આ કૃત્ય આચરનારો આરોપી ફૂટપાથ પર રહે છે અને બેકાર છે। પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર આરોપીની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે।